ખડિયાનીલ કાળુભાઈ મારું નામ છે. હું વસ્ત્રાલ ગામમાં રહું છું. જ્યારે હું શાંતિપુરાથી મારો પાન પાર્લર હતો ત્યારે હું ત્યાં તે મતલબ મારો સામાન લઈને જતો હતો ત્યારે એક પોલીસવાળાએ મને ઊભો રાખ્યો છે, ટ્રાફિક પોલીસે, અને એમણે મને મારી જોડે લાયસન્સ માંગ્યું. મેં લાયસન્સ આપ્યું છે એમને, અને એ લાયસન્સથી એમણે ફોટો પાડી લીધેલો છે. અને એ હું થોડે આગળ જતાં એમણે મને મારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ઓનલાઈન મારો મેમો આવ્યો છે. હું ત્યાં હોત તો પણ એમણે મને ત્યાં કોઈ જાણકારી આપી નહીં કે મને મેમો આપે છે એવો, અને એમણે મેમો આપીને હું ત્યાં હોત તો હું ત્યાં ચૂકવત. પણ અત્યારે મારે કોર્ટના ધક્કા થઈ ગયા છે. મારે અત્યારે 500 રૂપિયાના બદલે મારે 10,05,000નો મેમો આવ્યો છે, જે તમે આ જોઈ શકો છો. જે આ ફાઇન છે હું કોર્ટના 2 થી 3 ધક્કા ખાઈ ચૂક્યો છું, અને આ હું કમિશનર કચેરીથી પણ 3 ધક્કા ખાઈ ચૂક્યો, પણ મને હજી સુધી કંઈ ઉકેલ આવ્યો નથી.